નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર કચ્છમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં ભચાઉમાં ખાનગી બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સુરજબારી ઢોલ પ્લાઝા નજીક ખાનગી બસમાં આગ લાગવાનો બનાવ। ફાયર વિભાગે તાત્કાલિક સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ લેવાયો હતો। બસમાં આગ લાગવાને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો। ટ્રાફિકના કારણે હાઈવે પર લાગી હતી વાહનોની લાંબી કતાર। સંવાદદાતા નીતિન જોડાયા છે વધુ માહિતી સાથે। નીતિન, ભચાઉમાં ખાનગી બસમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે, શું કારણ સામે આવી રહ્યું છે? જી, ભચાઉ તાલુકાના સુરજબારી ટોલ પ્લાઝા નજીક ખાનગી બસમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। ગઈકાલ રાત્રે 2 વાગ્યાના અરસામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। ભચાઉ ફાયર ટીમ જે છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। સતત 4 કલાકની જહેમત બાદ આગ પર જે છે તે કાબુ મેળવાયો હતો। ખાનગી બસમાં આગ લાગવાના કારણે જે છે તે હાઈવે ઉપર ટ્રાફિક જામ સમસ્યા સર્જાઈ હતી। વાહનોની લાંબી કતારો જે છે તે લાગી હતી। જે અવારનવાર ખાનગી બસોમાં અને જે અન્ય જે સરકારી બસોમાં આગ લાગવાનો બનાવ જે છે તે બનતો રહે છે, તેને લઈને જે મુસાફરોની ક્યાંક ને ક્યાંક સુરક્ષા જે છે તે જોખમાં હોવાના જે બનાવ સામે આવી રહ્યા છે, તેને લઈને જે બસોની જે છે તે સુરક્ષા ચેક કરવામાં આવે તેવા જે છે તે ગંભીર સવાલો હાલ ઉઠી રહ્યા છે। જી નીતિન, માહિતી બદલ આપનો આભાર।